ખનીજ ચોરી સામે મુન્દ્રાના જાગૃતિ નાગરિકો, લાલધૂમ કાર્યવાહી નહીં થાય તો લડી લેવાના મૂડમાં. હાલમાં જ મુન્દ્રા તાલુકાના ખનીજ ચોરી અટકાવવા લડત લડી રહેલા પત્રી ગામના જાગૃત આગેવાન સ્વર્ગીય પૃથ્વીરાજસિંહનું મર્ડર થયેલ છે. આવી જ બીજી કોઈ અન્ય ઘટના બને એ પહેલા મુન્દ્રા શહેરની ભૂખી નદીમાં તેમજ સમગ્ર મુન્દ્રા તાલુકામાં થતી ખનીજ ચોરી સંપૂર્ણ રીતે બંધ કરાવશો. મુન્દ્રાની ભૂખી નદીમાં વર્ષો અગાઉ અવસાન પામેલ વ્યક્તિના નામે લીંચ ચાલી રહી છે. આ લીંચમાં લીંચ કરતા પણ વધુ રેતી અને મહોરમ માટીનું ખનન થયેલ છે. આ જગ્યાએથી રેતી ઉપાડનારા વ્યક્તિઓ જાગૃત નાગરિકો અને પત્રકારો સાથે દાદાગીરી કરતા હોવાની રાવ ઉઠી છે. મુન્દ્રા શહેરને બરોબર લડીને આવેલી આ નદી વ્યાપક રીતે થતી ખનીજ ચોરીના કારણે દિવસે દિવસે નદી એ નદી મટી ખીણ બની રહી છે. આ નદીમાં ચાલતી લીંચ તાત્કાલિક રદ કરશો અને આ નદીને સુરક્ષિત રાખવા તેમજ લોકોની સુખાકારી અને જાનમાલને હાનિ ન પહોંચે તે માટે પણ આ નદીમાં થત ગેરકાયદેસર ખનન તાત્કાલિક ધોરણે બંધ કરાવશો. ઉપરોક્ત વિષયની ગંભીરતાને ધ્યાને લઈ સમગ્ર મુન્દ્રા તાલુકામાં ચાલતી ખનીજ ચોરી તાત્કાલિક અસરથી સંપૂર્ણ બંધ કરાવશો. તેમજ મુન્દ્રા શહેરમાં વડીને આવેલ ભૂખી નદીમાં અવસાન પામેલ વ્યક્તિના નામે ચાલતી રેતી ખનનની લીંચ જે પર્યાવરણને નુકસાન કરી રહેલ છે, જેના કારણે નદીમાં 6 થી 8 મીટરના ખાડા થઈ ગયા છે. એના કારણે નદી ખીણ બની ગયેલ છે. એ લીંચ તાત્કાલિક અસરથી રદ કરશો અને મુન્દ્રા શહેરના એકદમ લગોલગ પશ્ચિમ બાજુ આવેલ સુખપર ગામથી સરકારી બગાયતી વિભાગની ચીચીવાડી સુધી નદીના પટમાં અંદાજિત 2 કિલોમીટર વિસ્તારમાં દરરોજ અન્ય ઇસમો દ્વારા સેંકડો ટન રેતીની ગેરકાયદેસર ખનન કરી ચોરી કરવામાં આવી રહેલ છે. આ રેતી ખનીજ ચોરી અટકાવો. સમગ્ર નદી વિસ્તારનું સ્થળ પંચનામું કરી રોજની સેંકડો ટન રેતીની ગેરકાયદેસર ખનીજ અને રેતી ચોરી કરી રહેલ ઇસમો પર નિયમ મુજબની થતી કાયદેસરની ધાક બેસાડતી કાર્યવાહી કરશો એવી વિનંતી છે. અન્યથા મુન્દ્રાનું ગૌરવ સમાન ભૂખી નદીને બચાવવા માટે નજીકના સમયમાં અમને બહોળી સંખ્યામાં લોકોને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી અપાઈ. મુન્દ્રા શહેર અને તાલુકાના જાગૃત આગેવાનોની રજૂઆત બાદ મુન્દ્રા પોલીસ આવી એક્શનમાં મુન્દ્રામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા અને એમના પર કડક કાર્યવાહી કરવા માટે મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જેવી ધોલા સાહેબ દ્વારા બાહેધરી આપવામાં આવી. મુન્દ્રા શહેર અને તાલુકાના જાગૃત અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સંજયભાઈ બાપટ, ગજેન્દ્રસિંહ ચૌહાણ, ભરતભાઈ પાતારિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ મુથારિયા, જાવેદભાઈ પઠાણ, ભરતભાઈ ધેડા, જગદીશભાઈ મહેશ્વરી, સિરજભાઈ મલેક, દીપકભાઈ પરમાર, ઇમરાનભાઈ લંગા, સંજયભાઈ મહેશ્વરી, ગોવિંદભાઈ સિંજ, મધુભા જાડેજા, અલ્તાફભાઈ રેલિયા, બાબુભાઈ સોંદરા, થેબા આદમભાઈ, દીપકભાઈ બોલિયા, રાજેશભાઈ મહેશ્વરી, નિલેશભાઈ ગુચિયા, મગનભાઈ સુમાર હાજર રહ્યા હતા. રિપોર્ટ ઇન્ડા અવાડિયા, મુન્દ્રા, કચ્છ. આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.